આવા જંગલ વિસ્તારની અંદર અહીંના સ્થાનિક આદિવાસીઓ નાચ ગાન કરી રહ્યા છે ઢોલ નગારાની સાથે। આપ જોઈ શકો છો, નિહાળી શકો છો, ખૂબ સરસ રીતે આવા જંગલ વિસ્તારની અંદર પણ આ મેળાનું આયોજન કરી અને ઢોલ નગારાની સાથે મેળાની ઉજવણી કરવામાં આવી રહી છે કે આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરાની આગવી ઓળખ હોય છે એ આપ જોઈ શકો છો। જે એમના ગુજારા પરંપરાગત હાથમાં વધામણું લઈ અને ઢોલ નગારાની સાથે ફુલેકું કરી રહ્યા છે, ત્યારે આપ જોઈ શકો છો આ કાર્યક્રમને આદિવાસીઓની આ સંસ્કૃતિ અને પરંપરા છે। આપ જોઈ શકો છો આદિવાસી યુવાઓ ઢોલના તાલે નાચ ગાન કરી રહ્યા છે ખૂબ સરસ રીતે, અને એમના પટેલ પુજારા જે છે એ દેવનું ફુલેકું કાઢી અને વધામણાની સાથે વધાવતા જઈ અને પરંપરાગત રીતે ફુલેકું કાઢી રહ્યા છે। ખૂબ સરસ નજારો છે, આપ જોઈ શકો છો, પુજારા વધાવી રહ્યા છે। આપ જોઈ શકો છો, ખૂબ સરસ રીતે આદિવાસી સંસ્કૃતિની નાચગાન થઈ રહી છે ઢોલ નગારાની સાથે, અને તમામ આદિવાસી યુવાઓ, ભાઈઓ, બહેનો દેવના પૂજનની અંદર, દેવના મેળાની અંદર ખૂબ સરસ રીતે નાચગાન કરી રહ્યા છે અને વધામણાની સાથે ફુલેકું કાઢેલું છે। આદિવાસી સંસ્કૃતિની એક આગવી ઓળખ આપ જોઈ શકો છો। આ પ્રકૃતિના જે કાર્યક્રમને આપ જાણો, માણો અને નિહાળો। આ જે રતનમહાલનો જે પોઈન્ટ છે ત્યાં હજારો વર્ષ પહેલાંથી આદિવાસીઓનો વસવાટ છે, અને આ વસવાટની જગ્યાએ જે દેવનું સ્થાનક હતું, દેવ હાદરજાનું, એને નવીન રીતે દેવના ઘોડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો સામે જે સરસ નજારો જોવામાં મળી રહ્યો છે, અને આ બાજુ શિવ શંકર ભોલેનાથનું મંદિર છે।
તે પણ આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો ઢોલ ઢોલકી માંદળ ના ચાલે ચાલે ઉજાગર કરી રહ્યા છે પોતાની આગવી ઓળખ. એવા આદિવાસીઓ અહીં કોઈ પોલીસ કે કોઈ પણ જાતની સિક્યુરિટી વગર આદિવાસીઓ પોતાનો આનંદ માણી રહ્યા છે અને ખૂબ સરસ રીતે મેળાને મોજ માણી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અહીં દેવી દેવતાના અલગ અલગ સ્થાન અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવેલા છે અને એ જગ્યા પર દરેક દેવોની પૂજા થઈ રહી છે. અનાજ અને સીધું દ્વારા એમને વધામણા કરી અને એમની પૂજા કરવામાં આવી રહી છે. તો આપ જોઈ શકો છો દેવ ખાદરજાના જે કુંવર છે અંદરુ અને ગંદરુ એમની આ પૂજા થઈ રહી છે, એમનું આ સ્થાનક છે. અને આપ જોઈ શકો છો જે ચારકુંડ ધરતીનો જે દેવ છે આદરજો કુંવર એમના કુંવર છે એટલે કે દીકરા છે એમના અંદરુ અને ગંદરુ. આપ જોઈ શકો છો પૂજારી અહીંની સંસ્કૃતિ પ્રમાણે એની પૂજા વિધિ કરી રહ્યા છે. ગામના પટેલ સરપંચ આગેવાનો અને આજુબાજુ તમે જોઈ શકો છો ઢોલ નગારાની સાથે વાજતે ગાજતે આનું ખૂબ સરસ રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો દરેક દેવના ઘોડાની આગળ દરેક થાનુકે અનાજ એટલે કે સીધું મૂકી અને અનાજની
પણ પૂજા કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો, જાણી શકો છો, માણી શકો છો અને નિહાળી શકો છો। આ ગામના જે પૂજારા છે તેઓ દેવની ખૂબ સરસ રીતે પૂજા કરી રહ્યા છે। દરેક દેવની આગળ અનાજની પૂજાની સાથે સાથે દરેક દેવ આગળ દીવા મૂકી અને એમના વધામણા થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો આદિવાસીઓની પરંપરા અને સંસ્કૃતિ, એમની પૂજા વિધિ ખૂબ જ જૂની પુરાણી આ ધરતી ઉપર જ્યારે આદિવાસીઓનું અસ્તિત્વ આવી ત્યારથી આ પૂજા વિધિ ચાલી રહી છે અને અત્યાર સુધી આ પૂજા વિધિ ખૂબ સરસ રીતે કરવામાં આવી રહી છે અને માણી શકો છો। આ રતનમહાલની અંદર જે આદિવાસીઓ વસેલા છે એ ખૂબ જ જૂની પુરાણી સંસ્કૃતિ છે। હજારો વર્ષથી આ આદિવાસીઓ વસ્યા છે અને આજે અહીં બાબા દેવનું સ્થાનક તો હતું જ, પરંતુ નવીન ઘોડાની મૂર્તિની અહીં એક પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે અને જેમ કહેવાય છે કે આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે, ત્યારે તેઓ અન્ન, સૂર્ય, પવન, પાણી અને વિવિધ જાતના અનાજ, આ સૃષ્ટિ પર જેટલા બી અનાજ પાકે છે એ બધાની પૂજા કરે છે। તો આપ જોઈ શકો છો આ દરેક દેવની આગળ અનાજની ઢગલીઓ કરી અને દેવને વધામણા થઈ રહ્યા છે અને એમની પૂજા વિધિ થઈ રહી છે। તો આપ આગળ આ વિડીયોની અંદર રહેશો અને જાણશો। જોહાર। આપ જોઈ શકો છો દરેક દેવની આગળ અનાજની સાથે દીવો કરી અને લક્ષ્મી માતાની પણ પૂજા કરવામાં આવી રહી છે, જેને આપણે ધનલક્ષ્મી કહીએ છીએ। આપ જોઈ શકો છો ત્યાંના પૂજારા છે તે દેવના સ્થાનકની આગળ પગે લાગી વંદન કરી અને રૂપિયાના સિક્કાઓ એટલે કે પૈસાના સિક્કા મૂકતા જાય છે અને નમન કરતા જાય છે। તો આદિવાસી સંસ્કૃતિની અંદર તમામ જે આદિવાસીઓના દેવી દેવતાઓની સાથે અનાજની પૂજા થાય છે, સાથે લક્ષ્મી માતાની પૂજા થાય છે, પ્રકૃતિની પૂજા થાય છે। આપ જાણી શકો છો, માણી શકો છો અને સમજી શકો છો। ખૂબ સરસ રીતે અહીંયાના વડીલો, પૂજારાઓ પગે લાગી અને લક્ષ્મીની પૂજા કરી રહ્યા છે।
પહેલાંનું આપણું રહ્યા આદિવાસીઓની સંસ્કૃતિ પ્રમાણે આ કુંવારીઓનો વધામણા થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કુંવારી અને બોધ શીશાના વધામણા થઈ રહ્યા છે અને આ દેવની ખૂબ ધામધૂમથી પૂજા થઈ રહી છે. આપ જોઈ શકો છો આ એક બીજા દેવનું સ્થાનક છે. ત્યાં પણ પૂજારીઓ દ્વારા ખૂબ સરસ રીતે પૂજા વિધિ કરવામાં આવી રહી છે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે. આપ જોઈ શકો છો આ જે દેવનો મૂર્તિ છે, સ્થાનક છે, એની પૂજારીઓ પૂજા કરી રહ્યા છે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે. એનું નામ છે વટાળિયો કુંવર, એટલે કે જે નવી કેરી આવે છે અને એની કેરીના ચૂંદાનો વટાળ કરવામાં આવતો હોય છે ત્યારે આ દેવનું નામ વટાળિયો કુંવર છે. આપ જોઈ શકો છો દરેક જગ્યાએ દેવના પોતપોતાની જે જગ્યા પ્રમાણે સ્થાનક બેસાડવામાં આવેલા છે અને એની પૂજારીઓ દ્વારા એની પૂજા કરવામાં આવી રહી છે. આપણે એમની મુલાકાત લઈશું. દાદા, હા, આ કયો દેવ છે? અને આ દેવ છે પીડીની પીડી દેવ ખાદરદાનો કુંવર છે. કુંવર છે, ખડોળ કુંવર છે. ખડોળ કુંવર. હા, અને પછી ઠકરાજો દેવ. ઠકરાજો દેવ. હા, ઠકરાજો. ઠકરાજો દેવ. તો આ ખાદરજા દેવની હાથે આની કામગીરી કે પ્રવૃત્તિ શું હતી? કઈ રીતનું કામ કરતો હતો દેવ ખાતે રહીને? આ તો દુનિયા સર્જોગમાં એ ફરતા હતા ઘોડા ઉપર. હા, અને આપણા આદિવાસી ભૂમિયામાં નગરીમાં એમ કે ખડી ખબરીઓ લે હાજુ માંડો એને હાજુ કરવા. હાજી તાજી કોઈ પણ ખબર નંગરી પરનંગરીમાં હતી આ દેવ લઈ આવી અને દેવ ખાદરજાને માહિતી આલતા હતા, સૂચના કરતા હતા. આપણા ગામની અંદર જઈ આવે અને પછી દેવ ખાદરજાને માહિતી આપે. માહિતી આપે. ઓકે, તો આપ જોઈ શકો છો ખડોળ દેવનું મહત્વ છે, જે દેવ ખાદરજાના એક દૂત તરીકે સાથે રહીને કામ કરતા હતા. આખી નગરીની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રશ્ન થયો હોય, કોઈ પણ પરિસ્થિતિનું સર્જન થયું હોય તો એની માહિતી લાવી અને દેવ ખાદરજાને આપતા હતા. આવી એક આદિવાસીઓની સંસ્કૃતિ છે. હજારો વર્ષથી આ પૂજા થઈ રહી છે. આપ જાણી શકો છો, માણી શકો.
ભાઈ શ્રી કાળુભાઈ જેઓ ફોરેસ્ટર વિભાગમાં સર્વિસ કરી રહ્યા છે અને તેઓ પણ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે દેવને નમન પ્રણામ કરી રહ્યા છે અને દેવના દરેક ઘોડાને કુલહાર પહેરાવી અને એમની પૂજા અર્ચના કરી રહ્યા છે. આપ જોઈ શકો છો, ચાહે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય, ગમે એવી મોટી પોસ્ટ પર હોય, પણ પોતાની સંસ્કૃતિને જાણવી અને જાળવવી એ નૈતિક ફરજ બને છે અને એને ટકાવી રાખવી એ નૈતિક ફરજ બને છે. તો આ ભુવેરો ગામના દામોર કાળુભાઈ જો ફોરેસ્ટર છે જાતે, તેઓ પણ ખૂબ ખુશીથી અને દિલથી હૃદયપૂર્વક આ દેવી દેવતાઓના પૂજા કરી રહ્યા છે, હાર પહેરાવી અને માળા અર્પણ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો, ખૂબ સરસ આદિવાસીઓની આ સંસ્કૃતિ છે. કાળુભાઈ પણ વસ્ત્રદાન એટલે કે પૂજારીઓને પાઘડી બાંધી અને આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે એમનું સ્વાગત કરી રહ્યા છે, એમને મમેરું કરી રહ્યા છે પાઘડીનું. ખૂબ સરસ. બોલો.
નર્વદ વાકરા
દેવા